નમસ્કાર, કેમ છો બધા? તો ફરીને નવા વિડીયોમાં સ્વાગત. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે, જાનમાં જવાનું છે એટલા માટે ફોટોશૂટ માટે. તો કંઈ નહીં, બ્લોગ સાથે બન્યા રહેજો. અમારા આદિવાસી સમાજમાં કઈ રીતે લગ્ન કરવામાં આવે છે બધું જ બતાવીશ, તો વિડીયો સાથે બન્યા રહેજો. બાકી સામે ઘર છે, તમે જોઈ શકો ત્યાં ઘણી જાન જવાની છે. આપણે વિડીયો શૂટિંગ એવું કરવા માટે આ બાજુ અંતરિયાળ વિસ્તાર તમે જોઈ શકો. કઈ રાતનું અમારા ગામડામાં ખાસ કરીને વ્યૂ તમને જોવા મળશે, તો તમે બી પણ તમે જોઈશો. હાલમાં ખાસ કરીને ડાંગર આપણે ખેતીમાં મકાઈને એવું છે. તો હવે થોડી વાર રાજાની વાત તૈયાર થઈ ત્યાર પછી આપણે ફોટોશૂટ કરવા માટે જવાના છે. તો કંઈ નહીં, બ્લોગ સાથે બન્યા રહીજો, બરાબર. તો મિત્રો સામે છે પ્રિતેશ બ્રો, કેમેરો લઈને ઊભા છે. હવે જવાના છે સામે, તો આગળ લાડાનું ઘર છે, તો આપણે જવાના છે, બરાબર. તો બ્લોગ સાથે બન્યા રહેજો. ભીમોડી કરવામાં આવે છે બધું જ બતાવીશ અમારા આદિવાસી સમાજમાં. બાકી આ પહાડી વિસ્તારમાં તમે ઘર જોઈ શકો છો અમારા આદિવાસી સમાજમાં. વરરાજા તૈયાર થઈ જાય, સામે તમે જોઈ શકો છો ફોટોશૂટ ને એવું ચાલુ છે. આ પ્રિતેશ બ્રો ફોટો પાડી રહ્યા છે, બરાબર. હવે આપણે એમને વારી આપ્યા છે, બ્લોગ સાથે બન્યા. બાકી આ બાજુ ઘરો તમે જોઈ શકો છો, જોરદાર એકબીજા ફોટા પાડવાનું ચાલુ છે. આ દાદાને બધા સામે છે વરરાજા, તમે જોઈ શકો છો અમારા આદિવાસી સમાજમાં. આ રીતનો પાકને બધું બાંધવાનું, શેરવાની સૂટ બૂટ પહેરીને વરરાજા જોરદાર તૈયાર થઈ જશે. તો મિત્રો તૈયારી કરી રહ્યા છે જાણ નીકળવાની, બરાબર. હવે થોડા બધા જે લોકો છે તે આવી રહ્યા છે. અને સામને અમારા આદિવાસી સમાજમાં કેવું હોય છે, ગીતું ગાવાનું, ગીત ગાવે છે જાને જાય ને તે બધા અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો. સામને આ બધા કાકાને એવા બેઠા છે, આપણે અહીંયા આગળ બેઠા છે, બરાબર. ફાઇનલી જાણ આપણે ફોટા પાડી મોડી કરીને હવે જાન નીકળી ગઈ છે. અને આપણે જઈ રહ્યા છીએ હવે આપણી આ છે ગાડી, બરાબર. હવે ડાયરેક્ટ જાનમાં જવાના છે, તો બ્લોગ સાથે બન્યા રહેજો, બરાબર. તમે જોઈ શકો છો અમારા જે ગામડામાં હોય ને તો આ રીતના પિકઅપ કરવામાં આવે છે, તમે જોઈ શકો છો. બાકી બીજા બાઇકોવાળા બાઇકો લઈને જાય છે, તો પિકઅપ જોઈ શકો છો તમે. તો અને પાછળ બધા બાઇકોવાળા આવે. હવે નીકળી રહી છે જાન. તો મિત્રો ફાઇનલી આપણે જાન જે ગામમાં આવવાની હતી ને એ ગામમાં ફાઇનલી આવી ગયા છે. તમે જોઈ શકો છો આ છે પહાડી વિસ્તાર, આદિવાસી ઇલાકો. ને હવે સામે જાન જઈ રહી, તમે જોઈ શકો છો. આપણે થોડા પાછળ પડી, કારણ કે વાટ રોડ નહોતો, ખાલી ખોટો વાટ
વાત હતી ને એટલા માટે બધી ગાડી છે ને તે લાઈનમાં પડી ગઈ. સામે બધા જઈ રહ્યા છે જ્યાં તમે જોશો. બાકી વી પણ તમે જોયું જોરદાર જોવા મળે છે. ને સામે લાડીનું ઘર છે. તમે જોઈ શકો સામે જાન જઈ રહી. આપણે અહીંયા આગળ સાંઈ ઊભા છે. તાપ બી ખતરનાક લાગે છે. થોડી વાર પછી આપણે જોઈએ. તો મિત્રો સામે છે લાડીનું ઘર. બધા જમવાનું એવું ચાલુ છે બરાબર. સામે જાન બેઠી છે. મારા આદિવાસી સમાજમાં આ રીતનું પડાવવા આપે છે. મંડપ મંડપ બાંધીને પછી ત્યાં આગળ જે વરાજાન છે પડાવવા આપે છે. જાન બેહાડે છે. સામે બધા ઊભા છે. આગળ તને વાત બાકી વી પણ તમે જોઈ શકો છો જોરદાર જોવા મળે છે. આજે જાનમાં આવ્યા છે એ ગામ છે લીલિયા ઢાળ ઘોઘંબાથી આગળ. બાકી વી પણ જોઈ શકો છો બરાબર. મિત્રો અત્યારે આપણે માંડો છે ને ત્યાં આગળ બેઠા છે શાંતિ સામે રીતેશ બ્રો. સામે બધા જે હવે જાન આવી છે ને ત્યાં એ લોકોને બધાને જમાડવા બધા જઈ રહ્યા છે જમવા માટે. આપણે નહીં જવું કારણ કે તાપ વાળો ખતરનાક લાગે ને. લગ્ન તો આપણે ચાલુ થઈ ગયા છે બધે. આપણે ઓછા લગ્ન છે કારણ કે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ને આ બાજુ પણ વાગી રહ્યું છે માઇકનું. આપણે બહુ લગ્ન ચાલી રહ્યા છે. તો મિત્રો અત્યારે ચવાણું ને એવું વેચી રહ્યા છે. જે રાજા છે ને એમની બેનો ફૂઈઓ હોય ને તે ટોપલી અમારા આદિવાસી સમાજમાં એવો હોય છે. ટોપલી ખવડાવવા માટે આવે છે. તમે જોઈ શકો જ્યારે જાન આવે ને તે જગ્યાએ તમે અત્યારે બધા બેઠા છો તમે જોઈ શકો છો બરાબર. સોડા ને એવું પી જે જાન હોય એમને ખવડાવી દીધું છે પણ તોય છતાં ટોપલી ને એવું લઈને આવે છે. તમે જોઈ શકો છો સામે વરરાજા બેઠા છે. અત્યારે આપણે બેઠા છે હવે વરરાજાને પાણી પીવડાવવામાં આવી રહ્યા છે. તેમની સાળી સામે તમને જોવા મળશે. અમારા આદિવાસી સમાજમાં એવા બધા રીતિ રિવાજો આવેલા છે એ તમને બતાવવાની કોશિશ કરી બરાબર. મિત્રો અત્યારે આપણે છે ને લાડીને લાડા પહેરાવી દીધા છે ને વિડીયો તમને બતાવવાનું રહી ગયું કેમ કે હું ફોટા પાડતો હતો ને એટલા માટે. તો કંઈ નહીં ચાલો આપણે ફરી પાછા. હવે તો લગ્ન બહુ છે એટલે તમારા માટે ચિંતા કરવાની જરૂર નહીં. બતાવીશ તમને બીજા વિડીયોમાં બરાબર. અત્યારે આપણે બેઠા છે આમ આ છે જંગલ જેવું છે ને એ બાજુ આપણે સાંઈ આવ્યા છે. તાપ હજુ 3:30 થયા હતું. તાપ લાગે એટલે વાત જ નહીં કરે. ભૂખા કાઢી નાખે ઉનાળામાં. તો પાછું ઉપર લગ્નમાં શું શું જમાડે ચકતા ભાત દાળ. ગરમીમાં ભાત એટલે જોરદાર રાગાઈ જાય. વાત નહીં કરવાની તમે. તો કંઈ નહીં બ્લોગ સાથે બન્યા રહેતું બરાબર. પછી પાછા જઈએ કદાચ લાડાને જે કોઈ આ બાજુ સગા સંબંધ હોય પાછા એમને ઘેર લઈ જાય એવું અમારા આદિવાસી સમાજમાં હોય છે. એવું પણ તમને લઈ જાય તો બતાવીશ પાછો. ના લઈ જાય તો નહીં બતાવો બરાબર. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 બરાબર. તો બધાને એમ બધા લાડી બાજુના બધા જમી લીધું છે અને હવે આપણે પણ જમી લીધું. હવે વળાવવાની તૈયારી કરશે બરાબર. ત્યાર પછી આપણે જવાના છે ઘરે. પછી વિડીયો પૂરો કરીશ કેમ કે વળાવે ને એ કદાચ તમને બતાવીશ. બાકી કંઈ નહીં ફૂલ વિડીયો બીજો આપણે લઈને આવશું બરાબર. આમાં તો નહીં મજા આવી વિડીયો બનાવવાની. વિડીયો લઈને આવે તમને બધું જ બતાવીશ. અમારા આદિવાસી સમાજમાં કેવા રીતિ રિવાજો કરવામાં આવે છે ને તે બરાબર વિડીયો લઈને આવશું બરાબર. તો મિત્રો અત્યારે છે ને આપણે જાનમાંથી ડાયરેક્ટ
સામે વરરાજા છે ઉંબરવાણ છે ને ઉંબરવાણ ગામ ત્યાં આપણે આવી ગયા છે જે બી વિડીયો છે ત્યાં પૂરો કરી વિડીયો